નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 3 વિષય ગુજરાતી જે એનસીઆરટી મુજબ નવા અભ્યાસક્રમમાં જેનું નામ છે કલશોર, એ કલશોરની બુકની અંદર પહેલો પાઠ વાંદરાને વાંચતા ન આવડે એના વિશે અભ્યાસ કરીશું। આપણે આગળના વિડીયોમાં પહેલા ભાગમાં જે જોયું છે ત્યાંથી આગળની પ્રવૃત્તિથી આપણે અભ્યાસ ચાલુ કરીશું। પ્રવૃત્તિ 13, શું હલકું શું ભારે કેવી રીતે ખબર પડે કહો। જોઈએ, સુગરીનો માળો કે ઝાડની ડાળી। તો અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો, સુગરીનો માળો પણ દર્શાવ્યો છે અને ઝાડની ડાળી। તો આપણને ખબર પડી જશે આમાં શું હલકું છે। તો સુગરીનો માળો છે એ હલકો છે અને ઝાડની ડાળી છે એ ભારે છે। કેવી રીતે ખબર પડી? તો માળો છે એ એકદમ પાતળા તણખલામાંથી તૈયાર કરે છે સુગરી, જ્યારે ઝાડની ડાળીમાં છે લાકડું, નક્કર લાકડું હોય છે એટલે વજન વધારે હશે, ભારે હશે। લાકડાનું ટેબલ કે પ્લાસ્ટિકની ખુરશી। તો તમે જુઓ, લાકડાનું ટેબલ છે એમાં લાકડું વપરાણેલું હોય અને એ પ્લાસ્ટિક કરતાં ભારે હોય, તો લાકડાનું ટેબલ છે એ ભારે હશે અને પ્લાસ્ટિકની ખુરશી છે એ હલકી હશે। ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી। તો અહીંયા જુઓ, ગુજરાતી અને ગણિતની બંને ચોપડીઓ તમારી પાસે હશે તો બંનેની સાઇઝ સરખી છે, પણ ગણિતની ચોપડી જાડી છે માટે ગણિતની ચોપડી ભારે હશે અને ગુજરાતીની ચોપડી હલકી છે। પેન્સિલ કે રબર। તો અહીંયા ચિત્રમાં જોયું છે અને આ તો તમે અનુભવ્યું પણ હશે કે પેન્સિલ છે એ હલકી હશે અને રબર છે એ ભારે હશે। લખોટી કે પ્લાસ્ટિકનો દડો। તો અહીંયા લખોટી અને દડો તમે જોઈ શકો છો। તમે જોતા જ કહી દેશો કે લખોટી છે એ વજનદાર હશે, જ્યારે પ્લાસ્ટિક છે એ હલકું હોય એટલે પ્લાસ્ટિકનો દડો છે એ હલકો હશે। પ્રવૃત્તિ 14, કોણ છે તે શોધો અને તેના વિશે એક વાક્ય લખો। અહીંયા ઉદાહરણ આપ્યું છે 4 અક્ષરનું એક નામ। તો અહીં જો 4 ખાના છે એ ખાલી છે। હવે નીચે જે વિગત આપી છે એના આધારે આપણે એ પૂરું કરવાનું છે। નામના છેલ્લા 2 અક્ષર તર છે, તો જો છેલ્લા 2 અક્ષર ત અને ર છે એ આપણને ખબર પડી ગઈ। ત્રીજો અને પહેલો અક્ષર છે એ તક છે, ત્રીજો અક્ષર ત અને પહેલો અક્ષર ક। તો એ કોણ હશે? તો હવે તમે વિચારો, એક અક્ષર જ આપણે વિચારવાનો છે, તરત કહી શકશું કે એ કબૂતર છે। હવે વાક્ય જોઈએ। વાક્ય છે કબૂતર ઘર આંગણાનું પક્ષી છે। ચાલો જોઈએ હવે એ જ રીતના બીજા ઉદાહરણો જે આપેલા છે એ આપણે પૂરા કરવાના છે। 4 અક્ષરનું એનું નામ। તો જો 4 અક્ષર છે, નામના પહેલા 2 અક્ષર છે કરો, એટલે કે પહેલો અને બીજો અક્ષર છે એમાં ક અને રો છે। પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, એટલે કે પહેલા અક્ષરમાં ક લખો, છેલ્લા અક્ષરમાં યો લખવાનું છે। ત્રીજો અક્ષર તમે ધારો, એટલે ત્રીજો અક્ષર છે એ આપણે ધારવાનો છે। માનો કે આપણે અળી ધારવી એટલે કરોળિયો આ શબ્દ બની જશે, તો એ 8 પગવાળા જંતુનું નામ મળશે અને એ છે કરોળિયો। તો હવે આપણે એનું વાક્ય જોઈએ। તો કરોળિયો ઝાડું બનાવે છે। બીજું, 4 અક્ષરનું એનું નામ। તો આ પણ 4 અક્ષરનું જ નામ છે, પણ એમાં ત્રીજો, બીજો અને પહેલા અક્ષરથી બને ચરક, એટલે કે આ ત્રીજો, બીજો અને પહેલો અક્ષર આપણને કહી દીધો છે ચરક। ત્યારબાદ ચોથા અને પહેલા અક્ષરથી બને લોક। તો ક તો હતો જ તે પહેલો અક્ષર, ચોથા અક્ષરમાં લો આવ્યું એટલે લોક બની ગયો। તો એ કોણ હશે? તો હવે તો આખું મળી ગયું, કરચલો। તો અહીંયા જવાબ આપણે લખીશું કરચલો। હવે આપણે વાક્ય જોઈએ। કરચલો પાણીમાં રહે છે। 3, 4 અક્ષરનું છે નામ। તો 4 અક્ષર છે, 4 અક્ષરમાં આપણને પહેલો અને બીજો અક્ષરથી બને દર। તો પહેલો અક્ષર દ અને બીજો અક્ષર ર આપણને આપી દીધો છે। તો પહેલા અને ચોથા અક્ષરથી બને દડો, એટલે પહેલો અને ચોથો અક્ષર આપી દીધો દડો। હવે દ, ર અને ડો રહ્યો, તો પહેલા 3 અક્ષરથી બને એક કારીગર। તો જો દ અને ર તો આપી જ દીધા છે, ત્રીજો અક્ષર કયો મૂકીએ તો કારીગર બને? તો દરજી। તો અહીંયા કારીગર થઈ ગયો દરજી અને 4 અક્ષર બની ગયા। તો એ કોણ હશે? દરજીડો, સાચું। ચાલો તો હવે વાક્ય જોઈએ। દરજીડો પાન સીવીને માળો બનાવે છે।
4 5 અક્ષરનું નામ છે. તો જો અહીંયા 5 અક્ષર આપેલા છે, એમાં પહેલા બંને અક્ષરથી બને કાન, તો પહેલો અને બીજો અક્ષર કાન થઈ ગયો. ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈ બને ખરો, એટલે કે ત્રીજો અને પાંચમો અક્ષર ખરો આપી દીધો. હવે જો એક અક્ષર બાકી રહ્યો ચોથો, તો ચોથા અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે. માથામાં શું પડે તો ખંજવાળ આવે? તો જુ. તો અહીંયા આ શબ્દ બની જશે, તો એ કોણ હશે? તો આખો શબ્દ બની ગયો કાન ખજૂરો. તો જોઈએ વાક્ય આપણે, કાન ખજૂરાને ઘણા બધા પગ હોય છે. 15મી પ્રવૃત્તિ જોઈએ હવે આપણે. જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધી અને લખો. તો અહીં જો 2 ચિત્ર આપેલા છે. પહેલું ચિત્ર છે તેજલના ઘરનું અને બીજું ચિત્ર છે વિવેકના ઘરનું. તો એ બંનેમાં ઘણા આમ જોતા આપણને સરખા લાગે છે, પણ એમાં ઘણા બધા તફાવતો છે, એટલે કે ઘણી જગ્યાએ જુદા પડે છે. તો જોઈએ, તો જો પહેલાં જ ત્યાં તમે જો આ તેજલના ઘર વાળું ચિત્ર છે, એમાં આકાશમાં 3 પક્ષી છે, અહીંયા આકાશમાં 2 પક્ષી છે. ત્યારબાદ અહીંયા ઝાડ જે આપેલું છે એ ઝાડ ઉપર એક પક્ષી છે, અહીંયા પક્ષી નથી. ત્યારબાદ અહીં જે લીમડાનું ઝાડ આપેલું છે એ તેજલના ઘરનું લીમડાનું ઝાડ જાડું છે, જ્યારે વિવેકના ઘરનું ઝાડ છે એ પાતળું છે. ત્યારબાદ ઝાડ નીચે અથવા ઘરની બાજુમાં દાદા બેઠા છે, જ્યારે વિવેકના ઘર પાસે દાદી બેઠા છે. ત્યાર પછી અહીંયા ઘરની જે બારણું છે ત્યાં ઉપર બારી છે, જ્યારે તે વિવેકના ઘરે એ બારી નથી. ત્યારબાદ અહીંયા તેજલના ઘરની બારણા પાછળ શુભ અને લાભ લખીશું, જ્યારે અહીંયા સ્વસ્તિકના ચિહ્ન છે. ત્યારબાદ જે દિવાલનો જે મોટો ભાગ છે ત્યાં 2 બારી દર્શાવી છે તેજલના ઘરે, જો અહીંયા, અને અહીંયા માત્ર એક જ બારી છે. તો આ તફાવત છે. એ સિવાય તેજલના ઘરની જે વચ્ચેનો ભાગ છે ચોરસ છે, લીલા રંગનો છે, જ્યારે વિવેકના ઘરે છે એ ગોળ આપેલો છે અને એ પાછો વાદળી રંગથી આપેલો છે. ત્યારબાદ ઘરની બાજુમાં તેજલના ઘરની બાજુમાં 2 પથ્થર પડ્યા છે, અહીંયા પથ્થર નથી. એ જ રીતે આગળ જે ખડ કે જે આપણે ઘાસ આપેલું છે એની બાજુમાં 2 પથ્થર છે, અહીંયા એક જ પથ્થર છે. તો આ રીતે તફાવતો જોઈ શકાય છે. તો ચાલો આપણે હવે એને લખીએ. તો જો તેજલનું ઘર અને વિવેકનું ઘર એ બંનેના તફાવતો આપણે અહીંયા લખવાના છે. તો તેજલના ઘર પાસે લીમડો જાડો છે, જ્યારે વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે. તેજલના ઘર પાસેના લીમડા ઉપર પક્ષી છે, જ્યારે વિવેકના ઘર પાસેના લીમડા ઉપર પક્ષી નથી. લીમડા નીચે ઘરની બાજુમાં દાદાજી બેઠા છે તેજલના ઘરની, અને વિવેકના ઘરની જે લીમડો છે એટલે લીમડા નીચે ઘરની બાજુમાં દાદીમાં બેઠા છે. ઘરના દરવાજા ઉપર શુભ લાભ લખેલું છે તેજલના ઘરના, અને વિવેકનું ઘર છે એના દરવાજા ઉપર સાથીઓ દોરેલો છે. ઘરને 2 બારી છે, જ્યારે અહીંયા ઘરને 1 બારી છે. આકાશમાં 3 પક્ષીઓ ઉડે છે, જ્યારે આકાશમાં 2 પક્ષી ઉડે છે. આ સિવાય પણ તફાવત છે એ તમે લખી શકો છો. આગળ જોઈએ તો કહો, તમારા ઘર વિશે શું શું ગમે છે અને કયા કયા ફેરફાર કરવા જેવા છે તેની તમારા દોસ્તો સાથે વાત કરો. તો અહીંયા તમારે જાતે જ ચર્ચા કરવાની છે કે તમારા ઘરમાં શું શું તમારે ફેરફાર કરવો છે, કઈ કઈ જગ્યાએ શું વસ્તુ મૂકશો. તો એ બધી ચર્ચા તમારે કરવાની છે. લખો, તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય તે લખો. એટલે કે તમારે તમારા ઘર વિશે લખવાનું છે. નવું ઘર હોય તો એ ક્યાં હશે, કયા વિસ્તારમાં, કેવડું હોય, નાનું હશે, મોટું હશે, 1 માળનું, 2 માળનું, પછી કેવી વ્યવસ્થા હોય, ઘરમાં કઈ કઈ વ્યવસ્થા હશે, રસોડું, રૂમ, ટીવી યુનિટ, આ તે બધી વસ્તુ જે છે એ તમારે લખવાની છે. કેવા રંગનું હોય, તમે મકાન બનાવો છો, ઘર બનાવો છો, તેનો રંગ કેવો કરશો અને એનું શું નામ રાખશો, આ બધું તમારે લખવાનું છે. કહો, તમારે તમારા મિત્રના નવા ઘરે રહેવાનું હોય તો શી મજા પડે અને શી મુશ્કેલી પડે. તો એ તમારા મિત્રના ઘર વિશે તમારે અહીંયા લખવાનું છે. 16 પ્રવૃત્તિ 16 છે, એમાં રીડિંગ ક્રિકેટ છે. તો અહીંયા તમારે એક જૂથમાં પ્રવૃત્તિ કરવાની છે.
કે જે સરસ મજાનું વાંચે એને પોઈન્ટ મળે એ રીતે, અને જેને ભૂલ પડે એને જીત અને હારને એવું નક્કી થઈ શકે. તો તમારે ભૂલ વગર વાંચવાની પ્રેક્ટિસ અહીંયા કરવાની છે. તો જોઈએ આપણે બધા જ વાક્ય એકવાર વાંચી જઈએ, જેથી તમે રીડિંગ ક્રિકેટ તમારા વર્ગના વિદ્યાર્થી સાથે રમશો ત્યારે તમે સરળતાથી સાચી જોડણી વાંચી શકશો. તો જો 1, ગગન જગનના ગામ જા. 2, ગામે ગામ વરસાદ ગાજે. અજગર અને કેસર વરસાદમાં છપછપ કરે છે. 2, 2 કરતી રાણી બકરી ઈયળ પાસે જઈને પડી. ઝાકળ દીદી સુરજભાઈને મળવા હળવે હળવે ઘરે ગઈ. જૈવિક ઘર ઉપર ચડી ખજૂર ખાતા ખાતા ટપાલીને ખીજવે છે. ફિરદોસ અને ભૈરવ ધજા લઈ દોડતા દોડતા ગયા હતા. ઢોલકપુરનો બળિયો ભીમ શાક ફોલે અને ઠળિયા કાઢે. આશીષે સૈનિકને રૂમાલ આપ્યો. અક્ષય અને ઋત્વા શ્રાવણ માસમાં 3 દિવસ પ્રજ્ઞાપુર રહેવા જાય છે. ઉનાળામાં ઉંદરને શેરડી ખાતા થાક લાગ્યો. હવે મને ગુજરાતીમાં ગસ્તચ, નવપલ, અજખજ, ટડહણ અને ડળહત્ર એમ બધું વાંચતા આવડે છે. અત્તુભાઈ અને મત્તુભાઈ પત્તા રમતા હતા. ત્યાં દત્તુએ મત્તુભાઈનું ઊંધું પત્તું ચત્તું કરી દીધું. સ્માર્ટફોનમાં ગેમ રમવા કરતાં મને તો મેદાનમાં ગિલ્લી દંડા રમવાની વધુ મજા પડે છે. હવે આપણે 17મી પ્રવૃત્તિ જોઈએ, જેમાં ગીત છે. ટીકુબેન તો વાંચનના શોખીન. જોઈએ ગીત. ટીકુબહેન તો વાંચનના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુબહેન તો વાંચનના શોખીન, છોટા ભીમને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ. બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂબ. ટીકુબહેનનું લેશન કરતો વાર્તામાંનો જીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. ટીકુબહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. વાંચતા વાંચતા ઊંઘી જઈને પહોંચી જતા ચીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. એક દિવસ તો અંજવાળામાં થયા ટીકુબેન ગુમ. આખા ફળીએ શોધે સૌ કોઈ જાજી પડે બૂમ. શાળા ટીકુબેન પલંગ નીચે વાંચનમાં તાલીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. ટીકુબહેન તો વાંચનના શોખીન. ચાલો, ગીત છે ટીકુબેન તો વાંચનના શોખીન. ચાલો આપણે એને સમજીએ. ટીકુબેન તો વાંચનના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન. ટીકુબેન તો વાંચનના શોખીન. તો જો અહીંયા ટીકુબેન છે એ બાજુમાં ચોપડી લઈને વાંચે જ છે, આપણે જોઈ શકીએ છીએ. તો ટીકુબેન છે એને વાંચવાનો બહુ શોખ છે. શું વાંચે છે? તો કે છોટા ભીમને છોટી પોઠી બધું જ વાંચે ખૂબ. તમે જુઓ છોટા ભીમ, તમે પણ જો છોટા ભીમ જોતા હશો, ઢોલકપુર ને એ બધું આવે છે ને એમાં, તો એ છોટા ભીમની બુકો પણ વાંચે છે. અને સાથે સાથે ચોટી પોઠીની જે બુક છે એવી બધી બુકો વાંચે છે. આ સિવાય પણ ઘણી બધી બુક વાંચે છે. અને બધી જ વાર્તા છે એ દાદીની માફક બોલે. જેમ દાદીમાં વાર્તા કહેતા હોય ને, અને દાદીમાં કેમ વાર્તા કહેતા હોય, એવી જ રીતે બધી જ વાર્તા એ આબેહૂબ દાદીમાની જેમ જ કહી શકે છે. ટીકુબેનનું લેશન કરતો વાર્તામાંનો જીન. જો જીન છે ને એ બધું જ કામ કરે. તમને ખબર હશે વાર્તાઓમાં આવે છે કે ભાઈ જીન જેને મળી જાય એના બધા જ કામ થાય. એમ ટીકુબેનનું લેશન છે એ પણ વાર્તામાંનો જીન કરી જતો. ટીકુબેન તો વાંચનના શોખીન. ટીકુબેન તો વાંચનના શોખીન. ટીકુબેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા. ટીકુબેનના ઘરે વાંચવાનો શોખ છે ટીકુબેન, એટલે ચોપડીઓ ઘણી બધી છે. તમારા ઘરે પણ ઘણી બધી બુકો હશે જે આપણે ભણવાની છે સિવાયની, કે જે તમે વાંચતા હશો. ટીકુબેનની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા. વાંચતા વાંચતા ઊંઘી જાયને પહોંચી જતા ચીન. ટીકુબેન છે એ તો વાંચે, એને શોખ છે એટલે, પણ એના મમ્મી પપ્પાને પણ વંચાવે.
અને વાંચતા વાંચતા એ સૂઈ જાય અને છેક સપનામાં પાછા ચીન પહોંચી જાય. ટીકુબેન વાંચવાના શોખીન છે. એક દિવસ તો અંજવાળામાં થયા ટીકુબેન ગુમ. આખા ફળિયે શોધે સૌ કોઈ જાજી પાડે બૂમ. ટીકુબેન એક દિવસ ખોવાઈ ગયા, ગુમ થઈ ગયા. આખા ફળિયામાં શેરીમાં બધે પોતે મોટે મોટેથી બૂમ પાડે, પણ ટીકુબેન તો ક્યાં હતા? જાણા ટીકુબેન પલંગ નીચે વાંચવામાં તલ્લીન. એ તો પલંગની નીચે જઈ અને ચોપડી વાંચવામાં તલ્લીન થઈ ગયેલા. ટીકુબેન તો વાંચનના શોખીન. ચાલો હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 18 વાતચીત. અહીંયા આપણે જે ટીકુબેનનું ગીત જોયું એના આધારે થોડાક પ્રશ્નો છે. ટીકુબેનને શું બહુ ગમતું? તો ટીકુબેનને વાંચવાનું ખૂબ ગમતું. તમે શું વાંચો છો? તો અહીંયા તમારે તમે જે કંઈ વાંચતા હો એ બધું જ લખવાનું છે. જોઈએ જવાબ તો અમે પાઠ્યપુસ્તક, બાળ વાર્તા, બાળ સૃષ્ટિ વાંચીએ છીએ. આ સિવાય પણ તમે બીજા કોઈ ન્યૂઝપેપર કે પુસ્તકો વાંચતા હો તો એ તમારે લખી શકો છો. 3. વાંચવું, લખવું, ગાવું, રમવું આ ચારમાંથી તમને શું કરવું ખૂબ ગમે? તો તમને શું ગમે છે એ તમારે અહીંયા લખવાનું છે. બરાબર? કોઈને વાંચવું ગમતું હોય, કોઈને લખવું ગમતું હોય, કોઈને ગાવું ગમતું હોય, કોઈને રમવું ગમતું હોય, તો તમને જે ગમતું હોય એ તમારે અહીંયા લખવાનું છે. પ્રશ્ન 4. તમે ક્યારે વાંચવા બેસો છો? તમે ક્યારે વાંચવા બેસો છો? તો તમારો સમય, કયા સમયે વાંચવા બેસો છો એ તમારે અહીંયા લખવાનું છે. સવારે વાંચો છો, બપોરે, સાંજે. બરાબર? પ્રશ્ન 5. તમે ક્યાં વાંચવા બેસો છો? ક્યારે વાંચવા બેસો છો અને ક્યાં વાંચવા બેસો છો? તમારું વાંચવાનું સ્થળ કયું છે એ તમારે અહીંયા લખવાનું છે. બરાબર? જેમ ટીકુબેન કેમ પલંગ નીચે વાંચવા બેસી ગયા હતા એવી રીતે તમે ક્યાં વાંચવા બેસો છો? ઘરમાં, ફળિયામાં, અગાશીમાં કે અન્ય કોઈ જગ્યાએ? તો એ તમારે લખવાનું છે. તમે ક્યાં વાંચવા બેસો છો? આગળ જોઈએ 6. ટીકુબેનને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો ટીકુબેને તેને મમ્મી પપ્પાને વાંચવાનું કહ્યું. તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે એ તમારે લખવાનું છે. બરાબર? તમારા ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા, દાદા દાદી જે વાંચતા હોય એ બધા વિશે અહીંયા લખવાનું છે. તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? કાલે જવાબ આપજો, પણ આ જવાબ છે એ તમારે જાતે લખી નાખવાનો છે. તમારા ઘરે જે જે પુસ્તકો હોય એ તમારે અહીંયા લખવાના છે. બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા? તો ટીકુબેન ગુમ થઈ ગયા એટલે બધા ટીકુબેનને ફળિયામાં શોધતા હતા. ટીકુબેન ક્યાંથી મળ્યા? તો ટીકુબેન તો પલંગની નીચેથી નીકળ્યા. જોડો અને વાંચો 20મી પ્રવૃત્તિ છે. અહીંયા આપણે જોડકા જોડવાના છે. ટીકુબેનને સામેથી જવાબ ગોતવાનો છે. શું ગમતું હતું? તો ટીકુબેનને વાંચવાનું ખૂબ ગમતું. તેનું લેસન, તો લેસન છે એ વાર્તામાંનું જીન કરી આપતો. તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા. બધા ટીકુબેનને બૂમો પાડીને શોધતા હતા. તો આ રીતે યોગ્ય જોડકા જોડવાના છે અને વાક્ય પૂરું કરીને વાંચવાનું છે. 21. જુઓ, સમજો અને લખો. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે નખીશો, પણ જવાબ આપ્યો છે શોખીન. તો અહીંયા જે શબ્દો છે એ ઉલટા ક્રમમાં આપેલા છે. જો શો, ખી અને ન. તો અહીંયા શબ્દને પાછળથી લઈ અને યોગ્ય ક્રમમાં ગોઠવી દેવાના છે. અહીંયા જો ડીપચો આપ્યું છે, ડીપચો નહીં પણ ચોપડી. તો અહીં તમારે જવાબ લખવાનો છે ચોપડી. નજી, પણ પાછળથી વાંચો તો શું થશે? જીન. નશલે, નશલે નહીં પણ પાછળથી વાંચો તો થશે લેશન. ફળીએ, ફ એના બદલે આપણે પાછળથી યોગ્ય ક્રમ ગોઠવશું તો થશે ફળીએ. ન હે બ કુટી, નહીં પણ ટીકુ બહેન. ગલમ પ એવું લખ્યું છે તો અહીંયા થશે પલંગ. જ્ઞા આ તો આજ્ઞા. અજવાળા. તો આ રીતે જે ઉલટા શબ્દો છે એને યોગ્ય અક્ષરમાં, સીધા અક્ષરમાં ગોઠવી, યોગ્ય ક્રમમાં ગોઠવી અને આપણે અર્થસભર શબ્દ બનાવવાનો છે.
હવે જોઈએ 22મી પ્રવૃત્તિ, તો અહીંયા પણ એવું છે, તમારા મિત્ર સાથે જોડીમાં બેસવાનું છે. ગીતના બીજા આવા 5 શબ્દો ઉલટાવીને લખવાના છે. અને હવે તમે અને તમારા મિત્રો એકબીજા સાથે ચોપડી બદલાવી લો અને તમારા મિત્રએ ઉલટાવેલા શબ્દો તમે સાચી રીતે લખો અને તમારા ઉલટાવેલા શબ્દ છે તમારા મિત્રને લખવા કહો. તો અહીં આપણે 5 શબ્દ જોઈએ. તો જો અહીંયા તાચવા, તો આપણે યોગ્ય ક્રમમાં ઉલટાવતા કરશું. વાંચતા, ચી હો પહોંચી, નચી તો ચીન, માર્ગ તો ઘરમાં, મભી તો ભીમ. બરાબર, તો આ રીતે ઉલટા ક્રમમાં લખી અને તમારા મિત્ર સાથે આ પ્રવૃત્તિ કરવાની છે. મોટેથી ગાઓ, જાણે મોટો કારીગર, ગૂંથી ગૂંથી બનાવે ઘર, એવું પક્ષી કયું વળી, ડાળે લટકે જેનું ઘર. તો તમે ગાયું છે તો આપણે સમજાય જ ગયું હશે તમને કોની વાત કરવામાં આવી છે. મોટો કારીગર છે અને ગૂંથી ગૂંથીને ઘર બનાવે અને ઝાડે જે લટકતું હોય તો એ છે સુગરી. ત્યાર પછી બીજું એક જોડકણું છે, ઉંદર મામા ચૂંચું, સામે ઊભો ઊંચું, મીની મીની મિયાવ મિયાવ, ઓરી આવતો દૂધ પાવ. તો સરસ મજાના 2 જોડકણા આપણે જોયા. અને તો અહીંયા આ પાઠ ઘણો બધો લાંબો છે, તમે કંટાળી ગયા છો, તો એક છેલ્લે સરસ મજાના 2 સંવાદ દ્વારા હસવાની વાત મૂકવામાં આવેલી છે. તો જોઈએ. દીપુ, હે ટીકુ, કેવો રહ્યો દિવસ? તો ટીકુ શું કહેશે? બેકાર યાર, અમારા ટીચરને કહીશું સાચું ન કહેવાય. દીપુ કે કેમ? તો ટીકુ કે એમણે પાટિયામાં રાષ્ટ્રગીત લખ્યું ને પૂછ્યું રાષ્ટ્રગીત કોણે લખ્યું? દીપુ કે હા તો કે મેં કહ્યું સર તમે? તો મારી સામે ડોળા કાઢી જોઈ રહ્યા. દીપુ હા હા કરતો હસવા લાગ્યો, કારણ કે ટીચર કે સાહેબે જે રાષ્ટ્રગીત લખ્યું હતું એ રાષ્ટ્રગીત બોર્ડ પાટિયામાં સાહેબે લખ્યું હતું, પણ શિક્ષક શું પૂછતા હતા કે રાષ્ટ્રગીતના લેખક રચયિતા કોણ છે એવું પૂછવા માગતા હતા. અને આ ટીકુભાઈએ તો સીધા સાહેબને રચયિતા બનાવી દીધા કે સર તમે લખ્યું છે. દીપુભાઈ એવું સમજ્યા કે આ બોર્ડમાં કોણે લખ્યું છે અને આખી રૂમમાં એને હાસ્યપાત્ર બન્યા.